ધોરણ 9 વિષય હિન્દી પાઠ 12 રાની. અહીંયા મુખ્ય પાત્ર રાની છે, જે એક ઘોડીનું નામ છે. લેખિકા છે મહાદેવી વર્મા. એમના જીવનનો પ્રસંગ વ્યક્ત કર્યો છે. મહાદેવી વર્માને પશુ પક્ષીઓ પ્રત્યે ઘણો લગાવ હતો, ઘણો પ્રેમ હતો. તેના સંસ્મરણો અહીંયા આગળ આપ્યા છે. નાનપણમાં લેખિકા પાસે એક ઘોડી હતી જેનું નામ રાની હતું, જેની વિગત અહીંયા આપી છે. આ ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ હતા, જેમાં નિક્કી નામનો નોળિયો હતો, જેને હિન્દીમાં નેવલા પણ કહેવાય છે, અને રોઝી નામની કૂતરી પણ હતી. સમજવા જેવી છે કે પ્રાણીઓને કેટલો બધો પ્રેમ હોય છે અને કેટલા નિર્દોષ હોય છે તેની માહિતી અંદરથી મળે છે. શબ્દાર્થ જોઈએ, ખૂબ જ ઇઝી છે શબ્દાર્થ. જેમાં પહેલાં છે બદ્રી એટલે બાદલ, અનુકંપા એટલે દયા ભાવના પ્રગટ કરવી, રિયાસત રાજ્ય, થેલમઠાલ એટલે ચલના, વિલાયત એટલે બ્રિટેન, વિસ્થાપિત સ્થાન સે છૂટા હુઆ, વિસ્થાપિત એટલે સ્થાનથી છોડાયેલો, સ્થાનથી વિમુક્ત થયેલો શબ્દ પણ વાપરી શકાય છે. અસ્તબલ ઘોડો કા આવાસ, અયાલ લગામ, બાગડોર જે જગ્યાએથી ઘોડાને પકડે છે ને, જે દોરીથી જે લગામ હોય છે તેને શું બોલાય છે? અયાલ. સંટી સોટી, બરામદા બરંડા. મુહાવરે છે બે. આંખો में बसना, हृदय में समाना, जवाब दे देना, अंत हो जाना, नष्ट होना. પાઠની વાત કરીએ, જેમાં પહેલાં આપ્યું છે રિયાસતની વાત કરી છે, રાજ્યની વાત કરી છે. અહીંયા આગળ એક ભૂલ છે, તમે જોઈ લો છો. જન્મ 1907 છે, મૃત્યુ છે 1583, ખોટું છે. 1983 મૃત્યુ આવે છે, તો આ સુધારી દો છો. જોઈ શકો છો 1907 છે જન્મ, એટલે કે 40 વર્ષની ઉંમર સુધી આઝાદી પહેલાંનો સમયગાળો મહાદેવી વર્માએ વિતાવ્યો છે. તમને ખબર જ છે કે આઝાદી પહેલાં રાજ્યનું શાસન રાજાઓના હસ્તક હતું, તો ઘોડાઓને બધા બહુ પાળતા હતા, જેના લીધે લેખિકાને શોખ થયો હતો બાળપણમાં ઘોડો રાખવાનો. જે રીતે તેમના પિતાજીને કહે છે તેની વાત અહીંયા આગળ આપી છે. रियासत होने के कारण इंदौर में शानदार घोड़ों और सवारों का आधिक्य था. એટલે કે રિયાસત એટલે કે રાજ્ય હોવાના લીધે ઇન્દોરમાં ઘોડો એટલે કે ઘોડાઓ અને સવારો એટલે ઘોડે સવારોનું आधिक्य એટલે अधिकता હતી, વધારે સંખ્યામાં હતી. इसके अतिरिक्त हम अंग्रेजों के बच्चों को छोटे टट्टुओं या सफ़ेद गधों पर घूमते देखते थे. કૌંસમાં આપ્યું છે जिसके जाति के संबंध में रामा ने हमारे ज्ञानवर्धन किया था. હવે સાંભળજો. અંગ્રેજોના બાળકોને શેના ઉપર જોવે છે? સફેદ ગધેડા પર, જેને શાના નામથી ઓળખવામાં આવે છે? છોટે ટટ્ટુ, નાના ટટ્ટુઓના નામથી, અથવા તો સફેદ ગધેડા ઉપર તેઓ બેસતા હતા. રામાએ તેના વિશે જ્ઞાનવર્ધન કર્યું હતું, માહિતી આપી હતી, જાણકારી આપી હતી. હવે આ રામા છે ને એમનો નોકર છે તેની વાત કરી છે, જે તમને અલગ અલગ વાર્તાઓ કહેતો હતો રાજાઓની. અને તેમાં એવું હતું કે અપરાધી હોય જેને શિક્ષા આપવામાં આવે તેમને ગધેડા પર બેસાડીને દેશમાંથી બહાર કાઢવામાં આવતા હતા. આવું બધું રામાએ તમને વાર્તાઓમાં કીધેલું છે. અહીંયા એ જ વિગત છે કે रामा की कहानियों में तो राजा अपराधियों को गधे पर चढ़ाकर देश निकाला देता था. इन्हें गधों पर बैठकर प्रसन्नता से घूमते देखकर विश्वास करना कठिन था कि इन्हें दंड मिला है. બાળકોને આવી રીતે ગધેડા પર બેસીને ખુશ થતા જોઈને અમને વિશ્વાસ નહોતો થતો. એમને શંકા થતી હતી કે આ લોકોને દંડ મળ્યો છે કે નથી મળ્યો, આવી શંકા તેમના મનમાં થતી હતી. રામા કે પાસ હમારી જિજ્ઞાસા કા સમાધાન था. રામાની પાસે અમારી આ જે જિજ્ઞાસા હતી, જાણવાની ઈચ્છા હતી, તેનું સમાધાન હતું. रामा એવું અમને સમझाવ્યું, इन्हें विलायत में गधे पर बैठने का दंड देकर भारत भेजा गया है क्योंकि वहाँ यह वाहन नहीं है. એવું કહે છે કે ત્યાં આ વાહન નથી, આ ગધેડો છે ત્યાં નથી, એટલે એવી સજા આપવામાં આવી છે કે વિલાયતથી એટલે કે બ્રિટનથી આ લોકોને ભારતમાં ગધેડા પર બેસીને આવવાનું હતું. આવો દંડ આપવામાં આવ્યો છે, આવું કહેતો હતો રામા, જે હકીકત ખરેખર ન હતી. આ વાહન ન હતું જેના લીધે બાળકો તેના પર બેસતા હતા, એ વાત સાચી છે. एक दिन हम तीनों ने बाबूजी को मौखिक स्मृति पत्र मेमोरेंडम दे दिया कि हमारे पास छोटा घोड़ा न रहना अन्याय की बात है. એકવાર બાળકોએ તેમના પિતાજીને કહી દીધું, મૌખિક સ્મૃતિપત્ર મોઢા ઉપર જ કહી દીધું, યાદ દેવડાવી દીધું, યાદ અપાવી દીધું કે આપણી પાસે એક પણ ઘોડો નથી. यदि अन्य बच्चों को घोड़े पर बैठने का अधिकार है तो हमें भी वह अधिकार मिलना चाहिए. એ છે કે બીજા બાળકોને ઘોડા પર બેસવાનો અધિકાર છે તો અમને પણ આ હક મળવો જ જોઈએ. બાબુજીને હસતે હુએ પૂછા, સફેદ ટટ્ટુ પર બેઠોગે? પિતાજી હસતા હસતા કીધું કે સફેદ ટટ્ટુ પર એટલે કે સફેદ ગધેડા પર બેસશો? तुम कहो के साथ ठेल मठाल के उपरांत मैंने अगुआ होकर गंभीर मुद्रा में उत्तर दिया.
એટલે બધા અંદર બાળકો બોલવા લાગ્યા, તમે કહો. તેમાં જ હું આગળ આવીને, એ જે ભીડભાડ હતી, ધક્કામુક્કી હતી, જેવી આ બોલચાલ થતી હતી, તેમાં હું અગુઆ એટલે કે આગળ આવીને ગંભીર મુદ્રામાં કીધું, સફેદ ટટ્ટુ તો ગधा होता है जिस पर बैठा कर सजा दी जाती है. એટલે કે આ સફેદ ટટ્ટુ છે તે તો ગધેડો છે જેના પર બેસીને સજા આપવામાં આવે છે. पता नहीं हमारे ज्ञान के वजस्त्र स्रोत रामा को बाबूजी ने डांटा या नहीं, परंतु कुछ दिन बाद हमने देखा कि एक छोटा सा चॉकलेटी रंग का टट्टू आंगन में पश्चिम वाले बरामदे में बांधा गया है. એટલે કે છે કે આજે અમારું જ્ઞાન હતું જે સામે આવી ગયું, કારણ કે આ લોકો તો વિચારતા હતા કે સજા આપવી હોય તો ગધેડા પર બેસાડવામાં આવે. આ વાત બાપુજીની સામે બોલી ગઈ એટલે અમને એવું લાગ્યું કદાચ રામાને વઢ્યા હશે કે નહીં વઢ્યા હોય. પણ થોડા દિવસમાં તેમને જોયું તો એક નાનો ચોકલેટી રંગનો, ચોકલેટી એટલે ચીકણી રંગ જેવું ટટ્ટુ તેમના આંગણામાં પશ્ચિમવાળા રૂમમાં બાંધવામાં આવ્યો હતો. बरामदा तो घोड़े बांधने के लिए बनाया नहीं गया था, પછી કે જે આ રૂમ છે તે ઘોડા બાંધવા માટે બનાવવામાં નહોતો આવ્યો. अतः बाहर से टट्टू को लाने के लिए दीवार में एक नया दरवाजा लगाया गया. એટલે કે આ ટટ્ટુને એટલે કે આ નાના ઘોડાને લાવવા માટે દીવાલમાં એક નવો દરવાજો लगावવામાં આવ્યો. और उसकी मालिश करने तथा खाने पीने घूमने आदि के लिए देखने के लिए चुट्टन नाम का साइस रखा गया. साइस એટલે ઘોડાને જે રખીવાળી કરે તો એને સાઈસ કહેવાય, જેનું નામ છુટ્ટન હતું. એક માર્કના સવાલમાં પૂછાય. એટલે ઘોડાની માલિશ માટે, ખાવા પીવડાવવા માટે અને ફેરવવા માટે છુટ્ટન નામનો એક સાઇઝને રાખવામાં આવ્યો. अब तो हम उस छोटे टट्टू से बहुत प्रभावित और आतंकित हुए. હવે તો અમે જે નવું ટટ્ટુ આવ્યું હતું તેનાથી ઘણા પ્રભાવિત થયા, રોમાંચિત થયા અને જોડે ભયભીત પણ થયા. આતંકિત એટલે ભયભીત થવું, ડરવું. हमारे तथा हमारे अन्य साथी जीवों के लिए न मकान में कोई परिवर्तन हुआ न कोई विशेष नौकर रखा गया. એટલે કે અમારા તથા અમારી સાથે રહેવાવાળા જીવો માટે ક્યારે પણ નવું મકાન ન થયું કે કોઈ પરિવર્તન થયું નહીં અને કોઈ વિશેષ નોકર રાખવામાં આવ્યો ન હતો. रामा को तो नौकर कहा नहीं जा सकता, કહે છે કે રામાને તો અમે નોકર નથી કહી શકતા, क्योंकि वह तो डांटने फटकारने के अतिरिक्त हमारे कान भी खींचता था और हमारी खिड़की तक दरवाजे में परिवर्तित नहीं हो सकी. એ એવું કહે છે કે રામાને તો નોકર નથી ગણી શકતા, તે તો અમને વળતો પણ હતો, ફટકારતો પણ હતો, આ ઉપરાંત તે અમારા કાન પણ ખેંચતો હતો અને અમારી બારી તથા દરવાજામાં પણ કોઈ પરિવર્તન થયું નથી, जिससे हम रोजी और निकी के साथ कूदने के कष्ट से मुक्त हो सकते. જેનાથી અમે રોઝી અને નિકી, જે એના પાલતુ પ્રાણીઓ છે ને, રોઝી એટલે જે કૂતરીનું નામ છે અને નિકી એ જે નોળિયાનું નામ છે, તેની સાથે રમવામાં જે કષ્ટ થતો હતો તેમાંથી મુક્તિ મેળવી શકીએ. આવું કોઈ પરિવર્તન થયું ન હતું. એટલે કે છે કે કોઈ બી પ્રાણી માટે અમારા માટે ફેરફાર નહોતો થયો, પણ આ જે રાની ઘોડી આવી છે એના માટે ફેરફાર થઈ ગયો હતો. बाबूजी से यह सुनकर भी कि वह टट्टू हमारी सवारी के लिए आया है. અને એ લોકોએ સાંભળ્યું કે બાપુજીએ એવું કીધું હતું કે આ જે ટટ્ટુ છે તે તેમની સવારી માટે આવ્યો હતો. हम सब 4-5 दिन उससे रुष्ट और अप्रसन्न ही घूमते रहे. હવે 4-5 દિવસ એનાથી रुष्ट થઈને, રીસાઈ અને અપ્રસન્ન, નાખુશ રીતે જ ફરતા હતા. परंतु अंत में उसने हमारी मित्रता प्राप्त ही कर ली. પણ છેલ્લે તેને અમારી મિત્રતા મેળવી લીધી. रामा से उसका नाम पूछने पर ज्ञात हुआ कि उसे ताज रानी कहकर पुकारा जाता है. रामा ने पूछवाથી खबर पड़ी कि તેને ताज रानी कहीने बुलावामा आवे छे. ताजमहल का चित्र हमने देखा था और रामा और कल्लू को माँ की सभी कहानियों में रानी के सुख दुख की गाथा सुनते सुनते हमें उसके प्रति बड़े सदैव हो गए थे. એવું કહે છે કે તાજમહેલનું ચિત્ર તો જોયું હતું, તાજ રાની નામ હતું ને, તો તાજમહેલનું ચિત્ર તો જોયું હતું અને રામા અને કલ્લુની પાસે અને માની બધી જ વાર્તાઓ સાંભળીને અને રાનીની એટલે કે રાણીની સુખ દુઃખની ગાથાઓ, વાર્તાઓ સાંભળતા સાંભળતા અમે સદય થઈ ગયા હતા, દયાળુ બની ગયા હતા. ताजमहल जैसे भवन की रानी होने पर भी यह वहाँ से कहानी की रानी की तरह निकाल दी गई. એટલે એવું સમજે છે કે તાજમહેલના ભવનની રાણી થવા છતાં તેને અહીંયા આગળ તાજમહેલમાંથી નિકાળી દેવામાં આવી હતી. यह कल्पना करते ही हमारी सारी ईर्ष्या और सारा रोष करुणा में पिघल गया. આવું વિચારીને અમારી જેટલી પણ ઈર્ષ્યા હતી તે બધી કરુણા અને પ્રેમમાં પીગળી ગઈ. और हम उसे और अधिक आराम देने के उपाय में सोचने लगे. અને અમે તેને વધારે આરામ આપવાના વિચારમાં અને ઉપાયમાં વિચારવા લાગ્યા હતા, પ્રયત્ન કરવા લાગ્યા હતા કે જેટલો આરામ તેને મળી શકે તેટલો સારો તેવું વિચારવા લાગ્યા હતા. અહીંયા આગળ રાનીની વાત કરી છે, તેનો દેખાવ કેવો હતો આના વિષય ઉપર પણ પ્રશ્ન પૂછી શકે છે. ધ્યાનથી સમજો कि रानी घोड़ी देखाव में केवी हती. तो वह इतनी सुंदर थी कि अब तक उसकी छवि आंखों में बसी
जैसी है कहે છે કે એટલી સરસ હતી કે અત્યારે પણ અમારી આંખોમાં તેની છબી છે, તેનું ચિત્ર છે તે વસી ગયું છે. हल्का चॉकलेटी चमकदार रंग जिस पर दृष्टि फिसल जाती थी. કહે છે કે આછું ચોકલેટી રંગ જેના પર દ્રષ્ટિ સરી જતી હતી, દ્રષ્ટિ તેના પરથી ખસતી ન હતી અથવા તો બધી જગ્યાએથી દ્રષ્ટિ ખસીને સીધી તેના રંગ ઉપર જતી હતી. खड़े छोटे कानों के बीच में माथे पर झूलता अयाल का गुच्छा. કહે છે કે તેના નાના કાનની વચ્ચે માથા પર ઝૂલતો અયાલ, અયાલ આવી ગયું છે લગામ, બરોબર, લગામનો ગુચ્છો, જે લગામનું જે દોરડું હોય છે તેની વાત કરવામાં આવી છે. बड़ी काली स्वच्छ और पारदर्शी जैसी आंखें, लाल नथुने जिन्हें फुला फुलाकर चारों ओर की गंध लेती रहती. કે છે કે એની કાળી અને સ્વચ્છ પારદર્શી જેવી આંખો, પારદર્શી એટલા માટે કે આરપારનું જોઈ શકે તેવી આંખો હતી. લાલ નથુને जिन्हें फुला फुलाकर चारों ओर की गंध लेती रहती હતી. લાલ નાક હતું જેને ફુલાવીને તે ચારે બાજુનું ગંધ હતી તે લેતી હતી. उछली दांत और लाल जीभ की झलक देते हुए गुलाबी होठों वाले लंबा मुंह जो लोहा चबाते रहने पर भी क्षत विक्षत नहीं होता था. કે છે કે ઉજળા સફેદ દાંત હતા, લાલ જીભ હતી અને ગુલાબી હોઠ હતા અને તેનું મોઢું લાંબુ હતું. લોખંડને ચાવે ને તો પણ તે ક્ષત વિક્ષત નહોતું થતું, તેટલું મજબૂત તેનું મોઢું હતું તેવું કહે છે. ઊંચાઈ કે અનુપાત સે પેટ की चौड़ाई अधिक है. કહે છે કે તેની ઊંચાઈ કરતાં તેની પીઠ હતી, તેની પહોળાઈ વધારે હતી, સુડોલ હતી, मजबूत पैर था, सघन पूंछ जो मक्खियाँ उड़ाने के क्रम में मोर छल के समान उड़ती गिरती रहती थी. એવું કહે છે કે તેની પૂંછડી હતી તે માખી ઉડાડવાના ક્રમમાં મોર પીંછની જેમ, મોર જે રીતે ઉપર નીચે પોતાની પીછા કરે છે વરસાદના સમયમાં, તે જ રીતે તે પોતાની પૂંછડી ઉપર અને નીચે હટાવતી હતી માખીને ઉડાડવા માટે. उस समय यह सब समझने की बुद्धि नहीं थी. એ વખતે આ બધું સમજવાની બુદ્ધિ નહોતી, પરંતુ इतने दीर्घकाल के उपरांत भी स्मृति पट पर वे रेखाएं ऐसे उभरी आती है जैसे किसी अदृश्य शाही से लिखी अक्षर अग्नि के ताप में प्रत्यक्ष होने लगते हैं. એવું કહે છે કે આટલો લાંબો સમય થઈ ગયો છતાં પણ સ્મૃતિપટ પર એ રેખાઓ એવી રીતે ઉભરી આવે છે જાણે અદૃશ્ય શાહીથી અક્ષરો લખ્યા હોય અને અગ્નિના તાપથી જે પ્રત્યક્ષ થઈ જાય, સામે આવી જાય, તે રીતે આ બધું જ ફરીથી ઉપસી આવે છે, ફરીથી દેખાય છે. हम बार बार सोचते हैं कि वह कुछ और छोटी क्यों न हुई. એ લોકો વારે ઘડીએ બાર એટલે વારે ઘડીએ એવું વિચારે છે कि हजू पर नानी कैम न होती. होती तो हम रोजी और निकी के सामान उसे भी अपने कमरे में रख लेते हैं. એ કહે છે કે જો નાની હોત તો અમે રોજી અને નિકીની જેમ અમારા રૂમમાં તેને રાખી લેત. रानी को अपने कमरे में ले जाना संभव नहीं था, अतः अस्तबल बना हुआ बरामदा ही हमारी अराजकता का कार्यालय बना. એ કહે છે કે રાનીને અમારા રૂમમાં લઈ જવાનું શક્ય ન હતું, તેથી અસ્તબલ બના હુઆ બરામદા, જે રૂમ હતો જે અસ્તબલ બની ગયો હતો, ઘોડો રાખવાની જગ્યા બની ગઈ હતી, તે જ અમારી અવ્યવસ્થાનું કાર્યાલય હતું. બરામદા ઘોડે બાંધને કે લીએ તો બના નહીં થા. એ જે રૂમ હતો તે ઘોડા બાંધવા માટે બનાવવામાં નહોતો આવ્યો. अतः उसकी दीवार में एक खुली अलमारी और कई आते ताक थे. એમાં ઘણી બધી ખુલ્લી અલમારી એટલે તિજોરી હતી અને બીજો બધો સામાન હતો. उन्हीं में हमारा स्वेच्छाया विस्थापित और शरणार्थी खिलौनों का परिवार स्थापित होने लगा. ત્યાં જ અમારું રમકડાઓનું અને અન્ય સામાનનું ત્યાં ભેગા થવા લાગ્યા. એટલો અર્થ એવું થયું કે જ્યાં ઘોડો રાખવામાં આવ્યો હતો ત્યાં આગળ જ આ લોકો તેના રમકડા અને બધું લઈને જતા હતા અને ત્યાં જ તેની સાથે જ રહેતા હતા. એટલે અહીં આગળ આ વાત કરવામાં આવી છે. સ્વેચ્છા એટલે પોતાની ઈચ્છાથી અને અરાજકતા એટલે અવ્યવસ્થા. વિસ્થાપિત કરવું એટલે પોતાના સ્થાનથી હટાવી દીધું. એટલે બધા જ રમકડા હતા પોતાના સ્થાનથી તેમને પોતાની ઈચ્છાથી હટાવીને બધા જ જ્યાં આગળ ઘોડાને રાખ્યું હતું, અસ્તબલ જેવું બનાવ્યું હતું તે બરામદામાં મૂકી દીધા હતા. रानी की गर्दन में झूल झूल कर, उसके कान और अयाल में खोस खोस कर और उसको बिस्कुट मिठाई आदि खिला खिलाकर थोड़े ही दिनों में हमने उससे ऐसी मैत्री कर ली कि हमें न देखने पर वह अस्थिर होकर पैर पटकने और हिनहिनाने लगती. એવું કહે છે કે અમે તેના ગરદન પર, ગળા ઉપર ઝૂલીને, હિંચકા ખાઈને તેની અયાલ એટલે લગામને ખેંચીને બિસ્કીટો, મીઠાઈઓ વગેરે ખવડાવીને એટલું મૈત્રી કરી દીધી હતી, એટલું પોતાનું બનાવી દીધું હતું કે અમને ન જોઈને તે અસ્થિર થઈ જતી હતી, પગ પછાડવા લાગતી હતી અને હિનહિનાવા લાગતી હતી, એટલે કે અવાજ કરવા લાગતી હતી. फिर हमारी घुड़सवारी का कार्यक्रम आरंभ हुआ. मेरे और बहन के लिए सामान्य छोटी पर सुंदर जीन खरीदी गई. जीन એટલે જે ગોઠવીને એના ઉપર બેસે છે ને એને જીન કહેવાય છે. પશુ ઉપર જે ગોઠવવામાં આવે છે
અને એના ઉપર બેસવામાં આવશે તો એને જીન કહેવાશે. જે પાથરણું પાથરીને બેસાય છે ને એને જીન કહેવાશે. એટલે આ યાદ રાખજો. એમના માટે સામાન્ય કદની અને નાની જીન લાવવામાં આવી હતી, જ્યારે તેમના ભાઈ માટે ચામડાની ઘેરાવાળી જીન લાવી હતી, અને જેનાથી તે સંતુલન ખોઈ અને નીચે ના પડી જાય. એટલે અહીંયા કીધું છે કે फिर हमारी घुड़सवारी का आरंभ हुआ. मेरी और बहन के लिए सामान्य छोटी पर सुंदर जीन खरीदी गई और भाई के लिए चमड़े के घेरे वाली ऐसी जीन बनवाई गई जिसे संतुलन खोने पर भी गिरने का भय नहीं था. बाहर के चबूतरे पर खड़े होकर हम बारी बारी से रानी पर आरूढ़ होते और छुट्टन साथ दौड़ता हुआ हमें घुमाता. એટલે કે બહારના ચબૂતરા પર તેઓ વારાફરતી રાની પર ચડતા હતા. આરૂઢ થવું એટલે ચડવું, બેસવું. છુટ્ટન તેમની સાથે દોડતો હતો અને એમને ફેરવતો હતો. સવેરે એટલે કે સવારે ભાઈ બહેન ઘૂમતે, भाई और बहन फरता था और स्कूल से लौटने पर तीसरे पहर या संध्या समय मेरे साथ यह कार्यक्रम दोहराया जाता. અને સાંજે શાળાએથી પાછા પડતા સંધ્યાના સમય, સાંજના સમય આ કાર્યક્રમ ફરીથી રિપીટ કરવામાં આવતો હતો, દોહરાવવામાં આવતો હતો, ફરીથી કરવામાં આવતો હતો. પરંતુ ऐसी सवारी से हमारी विद्रोही प्रकृति कैसे संतुष्ट हो सकती थी. એટલે છે કે આવી સવારીથી અમારો જે વિદ્રોહ કરવાવાળી પ્રકૃતિ હતી, સ્વભાવ હતો, તે કેવી રીતે સંતુષ્ટ થતો હતો. असबल में रानी की गर्दन में झूल कर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर भी हमें संतोष न होता था. એટલે કે અસબલમાં એટલે કે જ્યાં ગળી ઘોડાને રાખવામાં આવે છે તે સ્થળે તેના ગળામાં લટકીને અને સ્ટૂલની મદદથી તેના ઉપર સવારી કરવામાં પણ મને સંતોષ મળતો ન હતો. અંતમાં એક छुट्टी के दिन, एक दिवस रजाના દિવસે, दोपहर में सबको सो जाने पर हम रानी को खोलकर बाहर ले आए और चबूतरे पर खड़े होकर उसकी नंगी पेट पर सवार करके बारी बारी से अपनी अधूरी शिक्षा की पूरी परीक्षा लेने लगे. એટલે અહીંયા આગળ નંગી પેટ એટલે કીધું છે કે જીન લગાવ્યું ન હતું ને એમનેમ જ એ લોકો રાનીની પીઠ ઉપર બેસી ગયા હતા. એટલે બધા સૂઈ ગયા હતા ત્યારે અસબલ ખોલીને રાનીને બહાર લાવ્યા અને તેની પીઠ ઉપર બેસી ગયા અને એમની જે અધૂરી શિક્ષા હતી, અધૂરું શિક્ષણ મેળવ્યું હતું બેસવાનું, તેની પરીક્ષા કરવા લાગ્યા. यह स्वाभाविक ही था कि ताज रानी हमारी अराजक प्रवृत्तियों से प्रभावित हो जाती. वास्तव में बालकों में चेतना के विभिन्न स्तरों का बोध न होकर सामान्य चेतना का ही बोध रहता है. अतः उसके लिए पशु पक्षी वनस्पति सब एक परिवार के हो जाते. અહીંયા બહુ મોટી વાત કરી છે, સમજવા જેવી છે. તાજ રાનીને આ જે અરાજક પ્રવૃત્તિ હતી, જે અવ્યવસ્થાવાળી પ્રવૃત્તિ હતી, તેનાથી પ્રભાવિત થઈ જતી હતી. ખરેખર બાળકોને એ ચેતના કે એ જ્ઞાન નથી હોતું કે દરેક સ્તર ઉપર બધાને અલગ અલગ રીતે વ્યવહાર કરવો જોઈએ. એટલે કે છે કે વિભિન્ન સ્તરો કા બોધ ન હોકર સામાન્ય ચેતના કા હી બોધ થા. એટલે તેઓ બધાને એક જ સમજતા હતા કે પછી વનસ્પતિ હોય, પશુ હોય, પક્ષી હોય. એટલે જ કહે છે ને કે તે બધાને એક જ પરિવારમાં માનતા હતા. તે આગળ વાત એ સમજવા જેવી છે કે જેમ વનસ્પતિને સરળતાથી ડાળ ખેંચી લો, ફૂલ તોડી લેવામાં આવે છે, તે જ રીતે એઓ પ્રાણીઓના કાન ખેંચી લે, પગ ખેંચી લે અને અયોગ્ય વ્યવહાર પણ કરતા, કારણ કે એમના માટે તો બધા સરખા જ હતા, કોઈ વિભિન્ન સ્તરમાં વિભાજિત કરવામાં નહોતા આવ્યા. નિક્કી રાની કી પૂંછ સે ઝૂલને લગતા હતા. નિક્કી એ નોળિયાની વાત કરી છે, તે રાની ઘોડીના પૂંછડાની સાથે ઝૂલવા લાગતો હતો, હિંચકા ખાવા લાગતો હતો. रोज़ी इच्छानुसार उसके गर्दन पर उछलकर चढ़ती और नीचे कूदती थी और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते थे मानो मयूर सिंहासन पर आसीन हो. રોઝી હતી, જે કૂતરી હતી, તે રાનીની ગળા ઉપર ઉછળીને ચડતી હતી, નીચે ઉતરતી હતી અને આ બધાની પીઠ ઉપર આ લોકો એવી રીતે બેસતા હતા, જેટલા પણ બાળકો છે તે રાનીની પીઠ ઉપર એવી રીતે બેસતા હતા જાણે મયુરના આસન પર બેઠા હોય. મોરના બનેલા આસન ઉપર મોરની ડિઝાઇનવાળું જે આસન હોય છે ને, જેને શું બોલાય છે, મયુર આસન, મયુર સિંહાસન કહેવાય છે, તેના પર બેઠા હોય તેવું ગર્વ અનુભવતા હતા. રાની હમ સબકી શક્તિ और दुर्बलता जानती थी. રાનીને ખબર હતી કે આ લોકોની શક્તિ અને દુર્બળતા શું છે. उसकी नंगी पीठ पर अयाल पकड़कर बैठने वालों को वह दुल की चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती थी. परंतु एक बार मैंने बैठ जाने पर भाई ने अपने हाथ की पतली संटी उसके पैरों में मार दी. એટલે અહીંયા એ કહે છે કે જે રાની હતી ને એના પર બેસે ને તો એનું અયાલ એટલે કે લગામ પકડવાવાળા ઉપર આમ તેમ ઘુમાવીને ફેરવીને એને સંતુષ્ટ કરતી હતી, સંતોષ આપતી હતી. પણ એકવાર એવું થયું કે લેખિકા બેઠા હતા ત્યારે તેમના ભાઈએ તેમનો હાથ હતો જે તેના પગ ઉપર મારી દીધો. चोट लगने की तो संभावना ही नहीं थी, એટલે કે વાગવાની શક્યતા ન હતી, પરંતુ इससे न जाने उसका स्वाभिमान आहत हो गया या कोई दुखद स्मृति उभराई. પણ આવું જે માર્યું જેનાથી જાણે એનો સ્વાભિમાન ગવાઈ ગયો કે કોઈ દુઃખ યાદ આવી ગયું હોય તેમ. तो ऐसे वेग से भागी मानो सड़क, पेड़, नदी, नाले सब उसे पकड़ बांध रखने का संकल्प किए हो. એટલે એવી રીતે ભાગી જાણે રસ્તો છે, ઝાડ છે, નદી છે, નાળા છે, તે બધા તેને પકડવા અને બાંધવા માટે તૈયાર હો
અને સંકલ્પ કર્યો હોય કે રાની ઘોડીને બાંધી દઈએ, જાણે બાંધવાનો હોય એમ તે ખૂબ જ ઝડપથી ભાગી. कुछ देर मैंने अपने आप को उसे उड़न खटोले पर संभाला. એવું કહે છે કે જાણે ઉચક નીચે પર બેઠી હોઉં ને તે રીતે મેં મારી જાતને ચગડોળ ઉપર बैठी हूँ તે રીતે પોતાની જાતને સંભાળી. परंतु गिरना तो निश्चित था, પણ પડવાનું મારું નક્કી જ હતું. मेरे गिरते ही रानी मानो अतीत से वर्तमान में लौट आई और इस प्रकार निश्चल खड़ी रह गई जैसे पश्चाताप की प्रस्तर प्रतिमा हो. કે મને પડતા જોઈને રાની જેના ભૂતકાળમાંથી જાણે વર્તમાનમાં આવી ગઈ હોય તેમ નિશ્ચલ થઈને અડગ થઈને ઊભી રહી ગઈ અને જાણે પોતે પશ્ચાતાપ કરી રહી હોય, પોતે પશ્ચાતાપ કરે છે તેવી પ્રતિમા બની ગઈ, મૂર્તિ બની ગઈ, ત્યાંથી હલી નહીં. साथियों की चीख पुकार से सब दौड़े और फिर बहुत दिनों तक मुझे बिछाने पर पड़ा रहना पड़ा. અને બધાની બૂમો સાંભળીને બધા આવી દોડ્યા અને પછી મારે થોડા દિવસ માટે પથારી ઉપર જ રહેવું પડ્યું હતું. स्वस्थ होकर रानी के पास जाने पर वह ऐसे करुण पश्चाताप भरी दृष्टि से मुझे देखकर हिनहिनाने लगी कि मेरे आंसू आ गए. અને મારા સ્વસ્થ થયા પછી રાનીની સાથે જવાથી તેની કરુણભરી આંખોથી મને જોવા લાગી અને हिनहिनावा लागी, अवाज करवा लगी, જેનાથી મારી આંખમાં પણ આંસू આવી ગયા. एक बार भाई के जन्मदिन पर नानी ने उसके लिए सोने के कड़े भेजे. एक बार भाईना जन्मदिवस पर તેમના નાનીએ તેમના માટે સોનાના કડા મોકલ્યા. सामान्यतः हमें कोई भी नया कपड़ा या आभूषण पहनकर रानी को दिखाने अवश्य जाते थे. सामान्य रीते नवा कपड़ा के कोई पण आभूषण હોય તો તે પહેરીને રાનીને દેખાડવા જતા. सुंदर छोटे छोटे शेरमुंह वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने गया और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतारकर रानी के खड़े सतर्क कानों में वलय की तरह पहन आया. સુંદર છોટે છોટે શેરમુંહ વાલે એટલે જે કડાની ડિઝાઇન હતી ને તેના મોઢા પાસે જાણે સિંહનું મોઢું હોય ને તેવી રચના હતી, એટલે કહે છે કે શેરમુંહ વાલે સિંહના મોઢાવાળી રચનાવાળા કડા પહેરીને એનો ભાઈ રાનીને બતાવવા માટે ગયો. પણ ખબર નહીં જાણે કોઈ પ્રેરણા મળી હોય ને તેમ તેને બંને કડા પોતાના ઉતારી અને રાનીના કાનમાં લટકાવી દીધા, જાણે તેના કાનમાં વલય છે, વંટોળ છે એવી રીતે પહેરાવી દીધા, કડી પહેરી હોય તે રીતે પહેરાવી દીધા. फिर हम सब खेल में कड़ों की बात भूल गए. ने रमवा जे कड़ा એને પહેરાવી દીધા હતા રાનીના કાન ઉપર તે ભૂલી ગયા લેવાના. संध्या समय भाई के कड़े रहित हाथ देकर जब माँ ने पूछताछ की तब खोज आरंभ हुई पर कभी भी कड़ों का पता नहीं चला. કે છે કે સાંજ થઈ ત્યારે ભાઈ કડા વગરના હાથ જોઈને તેમની માતાએ પૂછ્યું ત્યારે શરૂઆત થઈ શોધવાની પણ ક્યાંય કડા મળ્યા નહીં. रानी अपने कानों को खूरों से खोदती और हिनाती रही. ખૂરો છે એટલે એના પગ ખરીવાળા હોય છે ને તેનાથી તે ખોદતી હતી અને અવાજ કરતી હતી. अंत में बाबूजी का ध्यान उसकी ओर गया અને તેમના પિતાજીનું ધ્યાન તે તરફ ગયું और उन्होंने मिट्टी हटाने का आदेश किया અને ત્યાં ગળીની માટી હટાવવાનો આદેશ કર્યો. किसी ने कुछ गहरा गड्ढा खोदकर दोनों कड़े गाड़ दिए थे. કોઈએ ત્યાં ગળી ઊંડો ખાડો કરીને બંને કડા હતા તે દાટી દીધા હતા. दंड तो किसी को नहीं मिला, કોઈને દંડ ના મળ્યો, પરંતુ રાની સારે ઘર કે હૃદય में स्थान पा गई. પણ રાની છે તે બધાના હૃદયમાં સ્થાન મેળવી લીધું. एक घटना अपनी विचित्रता में स्मरणीय है. एक घटना थी તે ઘણી વિચિત્ર હતી જે હજુ પણ યાદ છે તેમને. एक सवेरे उठने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को देखा. સવારે ઉઠીને અમે જોયું તો રાનીની પાસે એક નાનો ઘોડાનું બચ્ચું હતું. यह कहाँ था, તે ક્યાં હતો? कह कहकर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा की कि वह नया जीव रानी के पेट में दाना चारा खाकर सो रहा था. એટલે એ લોકોએ એવું કીધું, રામાને પૂછ્યું કે આ જીવ ક્યાં હતો કે અહીંયા આગળ આવી ગયો, અને બહુ જ પૂછવાથી પછી રામાએ કીધું કે આ જીવ તે રાનીના પેટમાં હતો અને ત્યાં આગળ ખાવાનું ખાઈ અને સૂતો હતો. ભાઈને उत्साह से पूछा और भी है, કહે છે કે આના સિવાય પણ બીજા છે. और રામાને સ્વીકૃતિ में सिर हिलाया અને રામાએ હા પાડી કે આ બીજા પણ ઘણા જીવ છે જે તેના પેટમાં છે. अब तो हम विस्मित भी हुए और क्रोधित भी. હવે તો અમને નવાઈ પણ લાગી અને ગુસ્સે પણ થયા. ये छोटे जीव कोई काम धाम नहीं करते और हमको पीठ पर बैठाकर दौड़ने वाली रानी को દાના ચારા સ્વયં ખાકર ઉસકે પેટ મેં લેટે રહેતે. એટલે નાનો હતા એટલે એમને એવું લાગતું હતું કે આ જીવ છે તેને કોઈ કામ નથી અને તે છે જે એમની રાની છે જેની પેટ ઉપર એ લોકો બેસીને દોડે છે તેનું બધું જ ખાવાનું છે. દાના ચારા એટલે બધું જ ખોરાક છે તે તેના પેટમાં સુધા સુધા બધું આરામ કરતાં કરતાં પોતે ખાય છે. ભાઈને કહા રાની કા પેટ ચીરકર हम कम से कम एक और बच्चा घोड़ा निकाल लें. એટલે તેના ભાઈએ આવી બુદ્ધિ સૂચીને આવું કીધું કે આપણે એક કામ કરીએ, રાનીનું પેટ છે તે કાપીને चीरीने तेमाथी ओछामां ओछुं एक बच्चू है घोड़ो है ते निकाली दईए. तब बच्चे घोड़ों पर वे छोटे बहन भाई बैठेंगे और नानी मेरी सेवा में रहेगी. અને એવું કીધું કે આજે નાનો ઘોડો નીકળશે તે નાના ઘોડા પર નાના ભાઈઓ બહેનો છે તે બેસશે અને રાની છે તે આપણી સેવામાં રહેશે. प्रसव मुझे भी उचित जान पड़ा, पर जब एक दोपहर को वह कहीं से शाक काटने का चाकू ले आया
तब मेरे साहस ने जवाब दे दिया। આ પ્રસ્તાવ જે હતો તે મને પણ સારો લાગ્યો, પણ એક દિવસ જે તેનો ભાઈ હતો તે શાક સમારવાનું ચપ્પુ હતું તે લઈને આવ્યો અને જેનાથી મારું સાહસ હતું તેને જવાબ આપી દીધો. એટલે કે મારું સાહસ હતું એ બધું જ અંત થઈ ગયું, પૂરું થઈ ગયું, મારું સાહસ રહ્યું નહીં. एक और भी समस्या की ओर हमारा ध्यान गया. एक બીજી સમસ્યા તરફ અમારું ધ્યાન ગયું. આખिर हम रानी का पेट सीएंगे कैसे? અમે કાપી તો કાઢીશું, બચ્ચાને બહાર પણ નીકાળી દઈશું, પણ પછી એનું પેટ સીવીશું કેવી રીતે? माँ की महीन सी सुई से तो सीना संभव नहीं था. કે છે કે મમ્મીની જે નાની સોય છે તેનાથી તો સીવવું શક્ય જ નહોતું. टाटसिन का बड़ा सूजा रामा अपनी कोठारी में रखता था जहाँ हमारी पहुँच नहीं थी. એ કહે છે કે મોટી સોટી જેવું જે હતો સામાન તે હતો રામા પાસે અને તે રામો છે એની કોઠરીમાં તેના રૂમમાં રાખતો હતો, પણ ત્યાં આગળ તે લોકો પહોંચી શક્યા ન હતા. कुछ दिनों के उपरांत जब रानी का अश्व शिशु कुछ बड़ा होकर दौड़ने लगा तब हमें न अपना क्रोध स्मरण रहा और न प्रस्ताव. અને જ્યારે થોડા દિવસ પછી રાનીનો જે આ ઘોડો છે, અશ્વ એટલે ઘોડો, જે આ શિશુ છે તે થોડો મોટો થયો અને દોડવા લાગ્યો ત્યારે અમારો જે આ ગુસ્સો હતો તે અમને યાદ પણ નહોતો અને આ જે પ્રસ્તાવ હતો તે પણ અમને યાદ ન હતો. આમ અહીંયા આગળ આ વાર્તા છે તે પૂરી થાય છે. આ વાર્તા નથી પણ જીવનનો પ્રસંગ છે જેમાં ઘણી બધી માહિતી આપવામાં આવી છે કે કઈ રીતે પશુઓ છે તે પોતાનો પ્રેમ અહીંયા આગળ વ્યક્ત કરવામાં આવ્યો છે. શબ્દો ઘણા સરળ છે અને ઘણો સરળ પાઠ છે. ધ્યાનથી સમજજો અને મોઢે કરી લો છો.